જય શ્રી કૃષ્ણ બધાને। તમે ઘરે લડ્ડુ ગોપાલની પૂજા કરતા હોય અને તેમના જૂના થઈ ગયેલા તેમજ ફાટેલા કપડાનું શું કરવું એ વિચારતા હોય અને આ વાઘા નદીમાં પધરાવવા તમને પસંદ ન હોય તો આ વિડીયો ખાસ જુઓ। શાસ્ત્રો અનુસાર જૂના વસ્ત્રો નદીમાં પધરાવવા પુણ્યદાયી છે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। છતાંય બે ત્રણ ઉપાય એવા બતાવું જે મોટા શહેરમાં રહેતા લોકો તેમજ જ્યાં નદીઓ નથી તેવા ગામમાં રહેતા લોકો માટે ઉપયોગી સાબિત થશે। જો આ વાઘા પાણીમાં પધરાવવા શક્ય ન હોય તો તમે કેળાનું ઝાડ, આંબળાનું ઝાડ તેમજ તુલસીના છોડ નીચે નાનો ખાડો કરી તેમાં વાઘા અને તુલસીના પાન નાખી લડ્ડુ ગોપાલના કપડા ભક્તિ ભાવથી દાટી શકો છો। તે શુભ અને ફળદાયી છે। આનાથી વૃક્ષોની ઉર્જા શુદ્ધ બને છે। એક બીજી સુંદર માન્યતા અનુસાર લડ્ડુ ગોપાલના જૂના કપડા નાના બાળકોના ઓશિકામાં રૂની સાથે ભરીને સીવી નાખવા જોઈએ। આમ કરવાથી બાળકોના મન અને મગજ પર સકારાત્મક અસર પડે છે। તે તેમને શાંતિ, સુરક્ષા અને ઉર્જા પ્રદાન કરે છે। તમે આ કપડાને સ્વચ્છ લાલ કે પીળા કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં પણ રાખી શકો છો। આ ઉપાય ઘરમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે। ભગવાન વિષ્ણુની કૃપાથી ઘર હંમેશા સમૃદ્ધ અને ખુશ રહે છે। આ માહિતી આપને પસંદ આવી હોય તો જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।